હાલો વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 નો છેલ્લો લેક્ચર છે। આપણે ધોરણ 9 આજ કમ્પ્લીટ કરશું વિદ્યાર્થી મિત્રો। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધોરણ 10 ના શબ્દાર્થ ભણવાના પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 9 નો જે છેલ્લા શબ્દાર્થ છે અને એના સિવાયના આપણે આગળ વિડિયો બનાવી વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ના અને ધોરણ 8 ના, ધોરણ 7 ના અને ધોરણ 6 ના શબ્દાર્થના। તો વિદ્યાર્થી મિત્રો જે નવા છે YouTube માં તો બધા વિડિયો જોઈ નાખજો, એકવાર નિહાળી નાખજો વિદ્યાર્થી મિત્રો। પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP CCE ની પ્રિલિમ એક્ઝામના સિલેબસમાં એક ટોપિક શબ્દાર્થ છે, એટલે કે સમાનાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તો એમાં મોસ્ટ IMP છે તમારા શબ્દો। તો જોડાઈ જાઓ મારી YouTube ચેનલમાં વિદ્યાર્થી મિત્રો। શરૂઆત કરીએ ધોરણ 9 ના શબ્દાર્થ। કાશીમાની પુત્રી પન્નાલાલ પટેલ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, માનવીની ભવાઈ, તેમનું નવલકથા છે પન્નાલાલ પટેલની। એમાં જોવાનો આપણે પ્રયત્ન કરીએ શબ્દાર્થ, બરોબર। ખર્ચી એટલે વિદ્યાર્થી મિત્રો તે વપરાશ, ખર્ચી એટલે કે વપરાશ। ચોપાડ એટલે ઓસરી, ચોપાડ એટલે કે ઓસરી, ગામડાનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, ચોપાડ એટલે કે ઓસરી। નગરી એટલે કે નઠોર, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નગરી એટલે કે નઠોર। ભોંડું એટલે કે માથું, ભોંડું જેવો લાગે છે તું યાર, સુધર તો કરો, ભોંડું જેવો લાગે છે, કહીને આપણે દેશી ભાષામાં ભોંડું એટલે કે માથું। વણ છોડવું એટલે કે ઉખાડવું, વણ છોડવું એટલે કે ઉખાડવું। ઘંઘોળ એટલે કે ફફોડ, ફફોડ એટલે કે ઘંઘોળ, યાદ રાખજો। ધરપત અથવા શાંતિ, હોરો એટલે કે ધરપત એટલે શાંતિને હોરો કહેવામાં આવે છે, હોરો ખાને, હવે કહીને આપણે હોરો ખા, હોરો એટલે કે ધરપત અને શાંતિ। અડી એટલે કે હઠ, હઠ એટલે કે અડી કહેવાય, શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અડી એટલે કે હઠ। સરાયા એટલે કે ફળદ્રુપ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ IMP। સરાયા એટલે કે ફળદ્રુપ। સમાવ એટલે કે ક્ષમા, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તળપદો શબ્દ સમાવ એટલે કે ક્ષમા। કુંભી એટલે મકાનની થાંભલી, એને કુંભી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, મકાનની થાંભલી એને કુંભી કહેવામાં આવે છે। દોદડો એટલે કે ખોખરો, ખોખરો એટલે કે દોદડો કહેવામાં આવે છે, ખોખરો, ખોખરો એટલે કે દોદડો। દોગલો એટલે કે લૂંચાઈ ભરેલો, દોગલો એટલે લૂંચાઈ ભરેલો અને દોદડો એટલે કે ખોખરો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બે કન્ફ્યુઝન પોઈન્ટ છે અને IMP છે, મોસ્ટ IMP અને કન્ફ્યુઝન પોઈન્ટ છે। દોદડો એટલે કે ખોખરો અને દોગલો એટલે કે લૂંચાઈ। ગોજ એટલે કે પાપ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગોજ એટલે કે પાપ। ઉપયોગી ટાંકણી લઈએ, કુમારભાઈ દેસાઈ, વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના વતની એવા કુમારભાઈ દેસાઈ, તેમના જો પગના પાઠમાં આવતા શબ્દો ભણવાનો પ્રયત્ન કરીએ। દ્રષ્ટિ એટલે કે નજર અથવા મીઠ, એને દ્રષ્ટિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। અખબાર એટલે કે વર્તમાનપત્ર, સમાચાર પત્ર, એને શું કહેવામાં આવે? અખબાર, વિદ્યાર્થી મિત્રો અખબાર કઈ ભાષાનો શબ્દ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવો પડશે કે અખબાર કઈ ભાષાનો શબ્દ છે, ફારસી, ઉર્દુ, કઈ ભાષાનો શબ્દ છે એ તમારે મને, અરબી, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે। અખબાર કઈ ભાષાના શબ્દમાંથી આવેલો છે? ટીકા એટલે કે નિંદા અને વગોવણી, એને ટીકા કહેવામાં આવે છે। ટીકા મારી કે કરે કે જેટલું સારું હોય કોઈ નથી જોતો, પણ જે નબળું ખાલી નાની એવી ભૂલ કરી હોય એના ઉપર બધાને ટીકા વધારે હોય, તો એ ટીકાની વાત કરે। ટીકા એટલે કે નિંદા અથવા વગોવણી। પૃથ્વી એટલે કે ધરતી, વસુધા અને અવની, વિદ્યાર્થી મિત્રો નવો શબ્દ છે અવની। આ બે તો આપણે પૃથ્વી આગળના લેક્ચરમાં જોઈ નાખ્યું, ધરતી અને વસુધા, પૃથ્વી એટલે અવની શબ્દ એક નવો આવ્યો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો। કુટીર એટલે કે ઝૂંપડી અથવા કૂવો, એને કુટીર કહેવામાં આવે છે। પ્રશંસા એટલે વખાણ અથવા સ્તુતિ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ ગયેલું ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામમાં
GSSB એક્ઝામ કોઈ પણ એક એક્ઝામમાં પૂછાઈ ગયો કે વખાણ પ્રશંસા એટલે વખાણ અથવા સ્તુતિ એને પ્રશંસા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 9 ના શબ્દાર્થ ભણવાનું પૂરું થયું. એટલે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ના શબ્દાર્થ આપણે વાયા પૂરા કર્યા. હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધોરણ 10 ના શબ્દાર્થ આવશે વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP હોય તેવા. તો જો વિદ્યાર્થી મિત્રો મારો વિડિયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને, અને બીજા વિદ્યાર્થીઓને શેર કરજો જે CCE ની હોય કે કોઈ પણ ક્લાસ 3 ની એક્ઝામ હોય કે GPSC ની એક્ઝામ હોય એની તૈયારી કરતા હોય તેના માટે ખૂબ હેલ્પફુલ બનશે. ગુજરાતી ભાષાનો ટોપિક શબ્દાર્થ અને સમાનાર્થી શબ્દો હોય, તળપદા શબ્દો હોય, બધા એક જ ટોપિકમાં આવે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તો તમારે એની દ્રષ્ટિએ ખૂબ IMP બનશે વિદ્યાર્થી મિત્રો. બરોબર, કોમેન્ટમાં સજેશન આપતા રહેજો કે મારી ભૂલ હોય, બરોબર, તમને કેવો વિડીયો લાગે તો મને મજા આવે ભણાવવામાં તમને, કે કંઈક મારામાં કોઈ અટ્રેક્ટિવ લેક્ચર જોવા માટે અને નિહાળી રહ્યા. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આખા લેક્ચર જોવાનો પ્રયત્ન કરો, જેથી તમને એમ લાગે કે પેલું જોયેલી પણ આમાં ઘણા શબ્દો એવા હું અંદર ઉમેરતો જોઉં કે જે તમને પરીક્ષા લગતી હોય. અને જેટલું તમે સાંભળવાનો પ્રયત્ન વધારે કરશો વાંચવા કરતા, એટલું તમને યાદ રહેવાની પણ પાવરતા વધશે. વિદ્યાર્થી મિત્રો જેટલું સાંભળશો એ વધારે પહેલાં યાદ રહે. એટલે ખાસ કરીને આખો વિડીયો જોવાનો પ્રયત્ન કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.